નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. લાયન્સ ક્લબ વડોદરા મેઇન તથા બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ સુભાનપુરા દ્વારા દિવ્યાંગો માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુભાનપુરા વિસ્તારમાં આવેલ ધ બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ સેન્ટર ખાતે લાયન્સ ક્લબ વડોદરા મેઇન તથા બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ સુભાનપુરા દ્વારા ચેસ સ્પર્ધા, ઘોડા ફેંક સ્પર્ધા, ચક્ર ફેંક સ્પર્ધા, ભાલા ફેંક સ્પર્ધા જેનું આયોજન થયું. સાથે સાથે ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ પણ યોજવામાં આવ્યું. સમગ્ર રાજ્યના વિવિધ શહેરોમાંથી બ્લાઇન્ડ મહિલા ખેલાડીઓ કે જેમણે આ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર ખેલાડીઓને ટ્રોફી અને કેશ પ્રાઇઝ આપી સન્માનિત કરાયા. સાથે સાથે તમામ ખેલાડીઓને અનાજની કીટનું પણ વિતરણ કરાયું. કાર્યક્રમની શરૂઆત વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની વિશેષ ઉપસ્થિતિમાં થઈ. ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપક સુરાના તથા પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મહેશ શાહ જેઓ દ્વારા કરવામાં આવી. અતિથિ વિશેષ તરીકે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ મેઇન તથા ધ બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ સુભાનપુરાના પ્રમુખ લાયન ગૌરાંગ પંડ્યા, લાયન દેવેન્દ્ર પારેખ, ઇન્દ્રવદન જોશી, મલ્હાર જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ મારું સમગ્ર જે ડિસ્ટ્રિક્ટ છે 3232 F1 એમાં 120 લાયન્સ ક્લબ છે. આખું જે મધ્ય ગુજરાત એક ડિસ્ટ્રિક્ટ કહેવામાં આવે છે, પણ અમારી સૌથી પ્રથમ ક્લબ કહી શકાય કે આ ડિસ્ટ્રિક્ટની સૌથી જૂનામાં જૂની જે ક્લબ કહેવાય એ લાયન્સ ક્લબ બરોડા છે. એના પ્રમુખ અમારા ગૌરાંગભાઈ, અમારા સેક્રેટરી દેવેન્દ્રભાઈ ખૂબ સારું આ ક્લબના માધ્યમથી કાર્ય કરી રહ્યા છે. ઘણા બધા, જેવું ગૌરાંગભાઈ કહ્યું, ઘણા બધા આ ક્લબના અમારા પરમાનન્ટ પ્રોજેક્ટ્સ છે, સ્કૂલ્સ ને એ બધું. પણ ખાસ જે કહી શકાય એક સીમા ચિહ્ન કહી શકાય એવું વર્ષોથી એ બ્લાઇન્ડ્સ માટે એક આખી એકેડમી અહીંયા ચલાવે છે, આખું આ સેન્ટર ચલાવે છે. અને ઘણા બધા એ એક પગભર થઈ શકે, એક સેલ્ફ સસ્ટેનેબલ થઈ શકે એના માટેનું એક કાર્ય. પછી એ એમના જે પણ ફિલ્ડમાં એમનું એક પ્રતિભા હોય એ પ્રતિભા બહાર કેવી રીતે લાવવાની, પછી એ ભણતરના ક્ષેત્રમાં હોય, સંગીતના ક્ષેત્રમાં હોય, સ્પોર્ટ્સના ક્ષેત્રમાં હોય, દરેક ક્ષેત્રમાં એમને કેવી રીતે આગળ લઈ આવી શકાય એના માટે એમના પ્રયત્નો હોય છે. અને ફક્ત આ સેન્ટરમાં જે બાળક હોય છે એવું જ નહીં, સમગ્ર ગુજરાત લેવલની એ સ્પર્ધાઓનું આયોજન કરે છે. આજે ખેલ સ્પર્ધાનું આયોજન છે, આગામી દિવસોમાં સંગીતનું સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને જે એક ખાસ હું વાત કરું તો અમે એક ડિસ્ટ્રિક્ટના માધ્યમથી ડાયાબિટીસનું 1 લાખનું જે કેમ્પેન અમે 23 નવેમ્બરથી 30 નવેમ્બર સુધીનું રાખ્યું. એ પણ એક કેમ્પેન આમ સૂત્રધાર કહી શકાય કે બધું જ જે એક ઇનિશિયેટિવ લીધું આ લાયન્સ ક્લબ બરોડાના અમારા બંને મિત્રો ગૌરાંગભાઈ, દેવેન્દ્રભાઈ અને સમગ્ર ટીમ લીધું છે. ડિસ્ટ્રિક્ટ વતી હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ધ એસોસિએશન ઓફ બ્લાઇન્ડ દ્વારા ઓપન ગુજરાત ચેસ અને એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ જિલ્લા તાલુકાઓથી મોટી સંખ્યામાં ખેલૈયાઓ, દિવ્યાંગ ખેલૈયાઓ અહીં પધાર્યા છે અને તેઓ ખૂબ સારી રીતે રમત અત્યારે અહીં રમી રહ્યા છે. અહીં આવીને મને ખૂબ જ આનંદ થયો છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હૃદયસ્થ એવા દિવ્યાંગો માટે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા વર્ષોથી છેલ્લા 2 દાયકાથી આવા પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. ત્યારે આ જ પ્રકારે હજુ પણ ભવિષ્યમાં સારા કાર્યક્રમો યોજે એ બાબતે હું તેઓને શુભકામનાઓ પાઠવું છું. આ અમે ઘણા વર્ષોથી એથ્લેટિક અને અહીંયા ક્રિકેટ એ સિવાય બીજી બી કોમ્પિટિશનો અમે કરતા હોઈએ છીએ. પણ આ એથ્લેટિકને એ અમારો સ્પેશિયલ એક પાર્ટ જે ગવર્મેન્ટ અત્યારે દિવ્યાંગો માટે કરી રહ્યા છે કે ઓલિમ્પિકની અંદર દિવ્યાંગો ભાગ લઈ શકે એના માટેનો એક અમારો વડોદરા તરફથી અમારો એક આ ભાગ છે કે જેમાં દિવ્યાંગો તૈયાર થાય અને ભવિષ્યમાં જે ઓલિમ્પિક રમાય એમાં અહીંયાથી પણ અમારા વિદ્યાર્થીઓ જઈ શકે એના માટેની એક તૈયારીના ભાગરૂપે અમે આ એક કોમ્પિટિશનનું આયોજન કરીએ છીએ. આમાં છેલ્લા 5 વર્ષથી અમારો આ કોમ્પિટિશન છે. એ સિવાય ક્રિકેટની તો ઘણા વર્ષોથી અમે કરી જ રહ્યા છે અને એમાં પણ અમારે અહીંયાથી છોકરાઓ આગળ રમવા જાય જ છે. થેન્ક યુ. હું લાયન ગૌરાંગ પંડ્યા, લાયન્સ ક્લબ ઓફ બરોડા. આપણાથી ડિસ્ટ્રિક્ટ 323 હતું ઓરિજિનલ, એની જૂનામાં જૂની ક્લબ 69 વર્ષ પૂરા થયા છે અને આવતા જાન્યુઆરીમાં અમે લોકો 70 વર્ષમાં પ્રવેશીશું. તો એનું બી જોરદાર અમે લોકો આવી સોશિયલ એક્ટિવિટીઝ, બધા પ્રોગ્રામો કરી અને કામ કરવાના છીએ. અમારી જોડે અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દીપકભાઈ સુરાના, અમારા આ સંસ્થા ધ બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડના પ્રમુખ લાયન દેવેન્દ્ર પારેખ છે અને શ્રી ઇન્દ્રવદન જોશી અમારી આ સંસ્થામાં જેટલા બી બ્લાઇન્ડ રિલેટેડ પ્રોગ્રામ્સ થાય છે એના અમારા ચીફ છે.
હું જે લાયન્સ ક્લબને રિપ્રેઝેન્ટ કરું છું એ અમારી ક્લબનો લાયન્સ હોલ છે અહીંયા ગદાપુરામાં, અને અમે લોકો 5 સ્કૂલો ચલાવીએ છીએ. બરોડા સ્કૂલ આપણે નામ સાંભળેલું જ હશે બધાએ, અને ધ બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ એક નવું સરસ મજાનો પ્રોજેક્ટ અમે હાથમાં લીધો છે. સિનિયર લાયન્સ ક્લબ ઓફ બરોડા સિનિયર સિટીઝન એન્ડ રિજુવિનેશન સેન્ટર, અને આ અમે લોકો નિમેટાની બાજુમાં બાંધી રહ્યા છીએ. અને અમે લોકોએ 12 ટોયલેટ બ્લોક્સ બાંધ્યા છે છોકરીઓ માટે જુદી જુદી સ્કૂલોમાં આખા ગુજરાતમાં. અને આ સ્પર્ધા જે છે એ અમે છેલ્લા 5 વર્ષથી ચેસની કોમ્પિટિશન કરીએ છીએ, અને જે એથ્લેટિક મીટ્સ છે એને બી છેલ્લા 5 થી 10 વર્ષથી કરી રહ્યા છે. એ સિવાય અમારી 20 વર્ષથી સંગીત અને ક્રિકેટની ઓપન ગુજરાત લેવલની બધી સ્પર્ધાઓ ચાલે છે. અને અમારી પોતાની સ્પોર્ટ્સ એકેડેમી છે અહીંયા. આપ જોઈ શકો તો અહીંયા આગળ અમારું બહુ મસ્ત મોટું ગ્રાઉન્ડ છે, અને અમે લોકો બધા સાધનો અહીંયા વસાવ્યા છે. એ સિવાય અમે અહીંયા ફિઝિયોથેરાપી સેન્ટર ચલાવીએ છીએ, અને ફ્રી ડાયાબિટીસ ચેકઅપ અને ફ્રી આઈ ચેકઅપ આખા વર્ષ દરમિયાન અહીંયા 365 દિવસ ચાલુ હોય છે. નમસ્કાર, થેન્ક યુ વેરી મચ. મારું નામ દેવેન્દ્ર પારેખ, બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ. આ સંસ્થામાં આ 7મું વર્ષ તરીકે હું પ્રેસિડેન્ટ છું. અગાઉ 6 વર્ષ અમારો ટેન્યુઅર 2 વર્ષનો હોય છે, અને એમાં ક્રાઇટેરિયા હોય છે કે જે બરોડા મેઇનનો મેમ્બર હોય એ જ અહીંયા આગળ મેમ્બર થઈ શકે. આ સંસ્થા છેલ્લા 60 વર્ષથી કાર્યરત કરી છે, અને અંધ ભાઈઓ માટેનો ફૂલ ફ્લેજ કામ કરી રહ્યા છે. આપણા ગવર્નર, પાસ ગવર્નર મહેંદી નવાબ જંગ, જેને આ જગ્યા ફ્રી હોલ્ડ તરીકે અમને આપેલી છે, અને આ સંસ્થામાં અંધ ભાઈઓને માટે અમે સખત કાર્યવાહી કરી રહ્યા છે. એ લોકો પોતાના પગ પર ઊભા રહી શકે અને કામ કરી શકે, જેથી નિરાધાર ન રહી શકે, એ આશયથી અહીંયા કામ કરવામાં આવે છે. જેના લીધે અહીંયા ફિઝિયોથેરાપી સેન્ટર, કોમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર્સ, આઈ ચેકઅપ સેન્ટર્સ અને ડાયાબિટીસ ચેકઅપ સેન્ટર ઘણા વર્ષોથી ચલાવી રહ્યા છે. ખાસ કરીને અહીંયા 20 વર્ષથી અમે જે કોમ્પિટિશન કરી રહ્યા છે ક્રિકેટ અને મ્યુઝિકમાં જે લોકોએ વિશારદ કરી હોય એ લોકો અહીંયા મ્યુઝિકમાં એ લોકો પરફોર્મ કરતા હોય છે. એ પરફોર્મન્સ એટલું સરસ હોય છે કે તમને આમ સાંભળીને તમારી આંખમાંથી આંસુ આવી જાય કે ભગવાને એમની ચક્ષુ લઈ લીધા છે, પણ એ લોકોને બીજા પાવર્સ પણ એટલા જ આપ્યા છે. ક્રિકેટ ટુર્નામેન્ટ બી એટલી સખત હોય છે કે જેમાં 8 ઓવરમાં ક્રિકેટનું તમામ આયોજન મારો દીકરો છે જયમીન પારેખ એ સંભાળતો હોય છે, કારણ કે ઇઝ અ વેરી ફોન્ડ ઓફ ક્રિકેટ. અને એ તમામ આયોજનમાં 8 ઓવરમાં 195 રનનો ટીમે સ્કોર કર્યો હોય, એ સ્કોર ચેસ કરીને 200 રનમાં સામેવાળી ટીમ જીતી જતી હોય છે. એટલે વિચારો કે એ લોકોને કેટલો બધો સખત પાવર હોય છે. એટલે આ સંસ્થામાં શ્રીજી બાબાની કૃપાથી મને આ લાભ મળ્યો છે સેવાકીય કાર્ય, એનો મને ઘણો આનંદ છે, અને ઉપરવાળાનો હું આભાર માનું છું કે જેને મને આ સેવાનો લાભ આપ્યો.